મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 10:15 અને બસ જો હવે તૈયાર થઈ ગયા છીએ ને બેઠા હતા. પછી પપ્પા કે લીંબુ શરબત બનાવીને તો ભાઈ હવે પેલા વડિયા ઉતારજો બનાવીને તો પપ્પા પાણી ભરવા માંડ્યા. પપ્પા કે હું બનાવી ઓહો હો પપ્પા વધી જાય તો અડધી તો પેલી પી આમ જોવો તો એટલું થઈ જાય એ તો કહું છું વધી જાય. પપ્પા જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો લીંબુનું શરબત પીવા. શરબત પીવા. લેમન જ્યુસ. હા વાહ પપ્પા. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બસ ધીમે ધીમે હવે તૈયારી થઈ છે. એક લીંબુ શરબતમાં 3 જણા મળ્યા. કેમ હા એટલે ફટાફટ થઈ જાય. હવે બધું એકારે મિક્સ કરી દેવાનું. એ ઉપાડી જ નહીં, ફટાફટ થઈ જાય. હા કાલ ભગુડામ ડાયરો હતો, ભજન ને એવું બધું હતું ને લાઈવ નહોતું આવતું એવું હતું તું. હા જોયું તો પૂરું થઈ ગયું નેટ. રાતે ન આવે રિચાર્જ પૂરું થઈ ગયું. લીંબુ શરબત તો પપ્પા બનાવે છે હવે હમણાં બની જાય એટલે પી લે આપણે. બીજું શું કામ ભાઈ પીવાનું. તો અત્યારે વાગી ગયા છે 12 અને બસ જો શોપેથી આવતો રહ્યો છું તડકાનો. પાર્થભાઈ કેવું જવું હોય જા વાંધો નહીં. તો પછી પાર્થભાઈ ગયા હતા બહાર ને હું બેઠો હતો. એ કેવલભાઈ ભાઈ ગયા હતા આટો મારવા. તમે વાંધો નહીં બે થોડીક વાર હું બેઠો હતો ને બેઠા બહાર. મારા મમ્મી જો રસોઈ કરે છે રે મમ્મી. ગરમી કેવી ગજબની થાય છે. તડકો બહુ વધારે નકરો તડકો જ થાય કા. તો બહુ ગરમી છે. આવે એટલી બધી ગરમી નથી પડતી કોઈ દી નથી પડી એટલા વરામાં. કોઈ એટલી ગરમી પડે છે. બહુ ગરમી પડે. એટલો બધો તડકો નથી પડતો કોઈ દી કુંડલામાં. અમરેલી જિલ્લામાં તડકો હોય પણ અતિશય છે બહુ, કે અમને જ વધારે લાગે છે ખબર નથી પડતી હવે. તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે જમવાની તૈયારી કરીએ છીએ. મમ્મી ભાણા કાઢે છે. લહેરી જાય તો મમ્મી ભાણા કાઢે છે. જમવામાં બનાવ્યું છે રોટલી અને આપણું ફેવરિટ શાક બનાવ્યું છે રીંગણા બટેકાનું, પણ એમાં સિંગદાણા વાળું. એટલે રીંગણા બટેકા બધા બનાવતા હતા પણ સિંગદાણા વાળું હોય ને એટલે મજા આવે. અને સાથે છે ચૂરમું અને પપ્પા જો અહીંયા ડુંગળીને એવું સુધારે છે, ટમેટા ડુંગળી સલાડ બરાબર અને ઠંડી છાશ એમ. ઓકે ને ઓકે એ ઓકે હા એમ. કેમ પાર્થભાઈ જઈ આવ્યા? હે જઈ આવ્યા? થોડું કામકાજ હતું બધું પતાવ્યું. પતાવી દીધું એમ ને કામકાજ. એવું સારું હાલો જમી લઈએ હવે. તો અત્યારે વાગ્યા છે 6:45 અને બસ જો ઉઠી ગયા છે. આજ તો મોડા ઉઠ્યા, 5:30 વાગી ગયા ઉઠવામાં. એવું હું મમ્મી આયર ઉઠે છે ને મમ્મી? એવું 5:30 વાગી ગયા છે. નકર તો 5 વાગે તો ઉઠી જ જાય. વહેલા અવાજ મારે નકર મમ્મી મોડો અવાજ માર્યો. હમણાં ગરમીની મોડી નીંદર. મમ્મી અત્યારે ફળિયા વાળે છે. અત્યારે કેમ મમ્મી? રોજ વાળો છે. વાળવું પડે? તમે કીધું પૂછી જો એમ. મેં આજે જોયા એટલે કહું તમને. બીજું કઈ નહીં બોલો. સારું વાળો હવે બહાર જાય કા દુકાને આટો મારી એમ કરી એટલે મજા આવે. થોડીક વાર આટો બાટો મારી. તો અત્યારે વાગી ગયા છે 9 અને બસ હવે જમવા બેસીએ તૈયારી કરીએ છીએ. તો ભૂંડા લાગે તો કોણે કીધું કરાવવાનું? અમે જ ના પાડીએ. ન કરાવતો વિડીયો તો લેવાય, ગમે ને હમ દે લેવાય.
પપ્પા સમજાઈ દેજો તમે. લેવાય ને વિડીયો હાલો બસ. જો આ ઓર્ડર આવી ગયો છે ઉપરથી એટલે તારું કઈ નહીં આવે હવે. મેં હમ દીધા પછી જોઈએ આપણે. તો પછી જોઈએ એટલે પછી વિડીયો લઈ જાય પછી આપણે તે ભલે સમજો પપ્પા તે દી કઈ ને ઉતારી વિડીયો એટલે ઉતારી લેવાનો કા પપ્પા. જોઈએ છીએ આપણે. હા તો બે ભેગા છીએ આપણે. પપ્પા જેમ કે જાઓ કે નહીં એમ બોલને આઈ કરતા છે. તો અવાજ મોટો છે શું કરું પપ્પા હવે. એમ હજી તો કઈ જો અને કે એને મજા ન હોય ને એટલે એવું થાય એને ન ગમે. એ વાત સાચી પણ અવાજ એવો છે તો હું કરું માર્યા. એને બોલવા તારે જે કરાવો એ કરાવી લેજે. વિડીયો તો ઉતરશે જ. હું દુકાને આવીને તારે ક્યાં જઈ તું ગમે એમ કરી. હું આજે જ વિચારતો હતો ભાઈ ડ્રીમર પહેર્યું છે ને ભાઈ યાર પ્રેન્ક કરી નાખીએ આપણે. હું તો હોય ને ઉડાડતી દાઢી ઉઠીને એક ઝાપડ નાખ્યું હોય તો હું વિચારતો હતો હવે તમને કે થાય છે પ્રેમ કરવો હોય તો હું કઈ જાઉં બસ તો મારે સવારે હું તો સારા ટીમ કેવું બરોબર ને વિડીયો નહીં લેવાનો પછી એટલે પ્રેન્ક માં તો વિડીયો માં આવે ને એમ વિડીયો લેવાનો એક બાજુ આમ દાઢી ઉડાડ દાઢી હું જ ઉડાડ દઉં એક મોજ ને ખાલી દાઢી એવું ના ને પ્રેન્ક રૂમાલ બાંધીને પછી હું જાય. પ્રેન્ક માં તો બધું આવે લ્યો કેમ પપ્પા હું જ ઉડાડવાની પ્રેન્ક માં એને જ પ્રેન્ક કહેવાય. હું શું નહીં ખાલી હું શું નહીં ભાઈ પછી એવું થાય મશીન પાસે લાવે ને તો અવાજ આવવા મળે નીંદરે ઉડી જાય તારી. હું તને સામેથી કહું છું પ્રેમ કરવાનું તું ગજબનો છો તને અલા ભાઈ તું વિડીયો બંધ કરી એ પ્રેન્ક માં નથી કરો વિડીયો ઉતારવાનું ખાલી પરમિશન દઈ દે કામ ઈ નહીં મને તારે પ્રેમ કરવો હોય તો તો 3 જણાનો વિડીયો નહીં તો હું બ્લોગ બંધ કરી દઈ તું નહીં ઉતાર દે દાંત કાઢ્યું આવ વિડીયો ઉતારશે તો કેવલ ને આવવા દે લેજો હું ને કેવલ બે ઉતારશે ક્યાં જાય ના ભાઈ ખરાબ લાગે તમે કેમ સમજતા હું કામ કાઈ ખરાબ ન લાગે લ્યો તો બહાર આટા મારતી ખરાબ નહીં લાગે ત્યારે છે રૂમાલ બાંધેલો રાખવાનો. દુકાને બે તે ખરાબ નહીં લાગે વિડીયો ઉતારે રૂમાલ બાંધેલો રાખવાનો હે મમ્મી બોલી ગયા બરોબર ઈ નહીં ઈ નો હાલે કાઈ એવું નો હાલે માથી મોટું કોઈ નહીં જંતર કે છે પપ્પાએ કહી દીધું બારથી મોટો લે બારથી મોટા ઈ. હા ઓકે ઈ જ્યાં કરી દુકાને રૂમાલ બાંધીને બેહાય તો તું પેલા ભાઈ શાંતિ રહી ગઈ એવું ના હાલે બોલી કરવા જો ભાઈ વિડીયો મળ્યો ભલે ને વાંધો નહીં પ્રેમ કરવાનું તો વિડીયો મળ્યો ઈ ભલે તું કરવા દે પ્રેન્ક કરવાનો મારે કાઈ નહીં તું વિડીયો મારે પ્રેન્ક નથી કરું તું મને વિડીયો ઉતારવા દેજે પ્રેન્ક નથી કરું તો વિડીયો ઉતારવા દેજે ખાલી હુઆ મું કરજે હવે તો માથું દુખે છે કાઈ માત તાર જવાબ નથી દેવો માથું નથી કાઈ વાંધો નહીં તો કાલે જવાઈ જાય ને આજ જવાનો છે ને એટલે જવાઈ જાય તારું જો મમ્મીએ જમવામાં બનાવ્યું છે વઘારેલા ભાત અને છાસ ને દૂધ ને એવું છે એટલે જમી લે કેમ મમ્મી હા તો હું ને મમ્મી બાઈ જાય વિડીયો હાટું થયું મમ્મી એવું જ કરતા હોય ચાલો વિડીયો ચાલા કર્યા કરે આપડા પછી કે બોયલા કરે નકરું એવું કરે કા એમ નહીં કરવાનું કેમ હાસું આવે એટલે અવાજ નીચો સચ હંમેશા કડવા હોતા હોય અવાજ નીચે રાખવાનો એવું જ થાય મમ્મી પછી આમ જો મમ્મી નચું જા એવું આ મમ્મી કેમ બોલો ને હવે નથી બોલતા કઈ બોલો આમ થા બાઈ થા કરે બોલો બોલો આખું જાને મમ્મી એમ મને ખાતા ખાતા હેરાન કરતા હતા, ખબર છે ને હે હું મેં તને ક્યાં કઈ કીધું આમાં નથી કેવું નકર કે તું કે લે કે હાલ મૂકવા દેવા પછી કે હાલ મેં કીધું તું તને. હું કીધું તું પાછા લ્યો ભૂલી જા ઘડીકમાં આ બેઠા આયા જ બેઠો તો હું કહું હે હાય બ્રો હવે ના પાડે પાછું. આવો લઈ આવો જા દાદરા ચડો ઉપર માટીને જેડી જ નહીં ઉતરાય એટલે કહું છું. બીજું ચડો ચડો હાલો ચડો એ વધુ હતું. લઈ આવો શું ખાવું છે શું ખાવું છે સોડા આપણે લેતો હોય ને. હા હે શું ખાવું છે શું ખાવું છે હે લાઈટ નહીં શું ખાવું તારે ચોકલેટ કીધો ચોકલેટ ચૂકી ચોકેટ ખાવી તો આ બધા હું કોકા વાળા
લે મેં તો કીધું વિડીયો ઉતારું તું વાંચેસ તો ઘા કરી દીધું એમ. તાતા કહેતો ઓય પછી આમાં. એનું આય ચોપડી લઈને વાંચી ચોપડી લઈને લ્યો. આ રમકડું નથી, આ રમકડું નથી. જો કોણ આવ્યું? માધુભાઈ આવ્યો છો. કોણ છે? જય માતાજી માધુ. કોણ આવ્યું? એ તારી સામું બોલતો જ નથી કઈ, જરાથી બીવે છે. એકવાર બોલ તો આઈ લા કે તો આઈ